જય ગુરુદેવ. જય ગુરુદેવ. એ અમદાવાદ સૌ અમદાવાદ થી આવો? અમદાવાદ 2 દિવસથી આવ્યો છું. હા. અને કાલે પાછો નીકળી જવાનો છું. હા. અમદાવાદ થી કાલે નીકળીને ઘેટા બકરાનો વાળો વધારવા જાઉં છું. હા. આપણો ઘેટા બકરાનો વાળો વધારવા માટે જાઉં છું. હા. અહીંથી લીંબડી જવાનો છું. હા. લીંબડી થી પછી રાણપુર થી પછી જવાનું ભગુપુર, ત્યાંથી ફરી પાછો આવવાનો છું. આપડે ભાણેજડા થી પછી નાગડકા, નોલી નાગડકા થઈને સુદામડા થઈને હા થોરિયાળી, કેરડા પછી ત્યાંથી ફરી સાયલા થી પાછો જવાનો છું ફુલગ્રામ થી રામપરા. હા. અને રામપરા થી વઢવાણ જવાનો છે. વઢવાણ થી સુરેન્દ્રનગર જવાનો સૌ જોરાવરનગર. હા. એટલે હવે મારો ઘેટા બકરાનો વાળો વધતો જાય છે. હા તો ઘણો મોટો થવાનો તો. હા ઘેટા બકરાનો વાળો મોટો થવાનો છે. હા. પણ યાર આ મારા ખર્ચે રખડવું ને એ પૈસા ઘણા વયા જાય છે. એટલે કઈક હારો ધંધો કરતો જવાનો છું ચશમાનો. હા. વાળું નીકળતું જાય. ઘેટા બકરાનો વાળો તો આપડો વધી જાય. હા. અને મંત્ર દેવાનો છે. કરો ઢોંગ, કરો પાખંડ, કરો છલ, કરો કપટ, કરો લૂટ. હા. તો જેને ચોરાસી માં આવવું હોય એ હા અમારા ઘેટા બકરાના વાડામાં આવો. હા મંત્ર બઉ ઊંચો કે બાપુ. મંત્ર એટલે ઊંચો ફાઈનલ તમે ચોરાસી માં જાવ એમ ગેરંટી સાથે. હા. અને પંજો કઈ આપડ લંગોટ નથી લેવાની. તો બધા કે છે કે તમારા ઘેટા બકરા વધી જાય પછી તમે બીજો વાળો બનાવો શું કરશો? એટલે તમે શું આપશો? મેં કીધું કઈ લંગોટે નથી આપવાનો હું અને કઈ પંજો નથી આપવાનો. કે પાઠનો અધિકારી નથી બનાવવાનો. તો બાપુ અને હા થોડું કવું હું. હા બોલો. આ બધા ચાદર વિધું આ બધું વિધું કરે તો આપડે ચાદર ન તો મારે તો હું થોડીક ચાદર લઈ લઉં એમ. ના ચાદર વિધિ તો ચાદર ની તો ફેક્ટરી ચાદર વિધિ ની ફેક્ટરી ખોલી છે. મારે હા ગોદડા વિધિ કરવાની ગોદડા વિધિ. ગોદડા વિધિ કરવી હે? હા એટલે ગોધડા ફેક્ટરી ખોલવાની છે. હા. એટલે ઘણા ચાદર ની ફેક્ટરી ખોલી, ઘણા લંગોટ ની ફેક્ટરી ખોલી છે. હા ઘણા પંજાની ફેક્ટરી ખોલી છે. ઘણા પાર્ટ અધિકારી બનાવવાની ફેક્ટરી ખોલી છે. હા અને મારે અમારા ઘેટા બકરાના વાડામાં તો ગોધડા વિધિ આવશે. ગોદડા વિધિ હે? હા ગોધડા વિધિ અને ગોધડા વિધિ માં શું છે. કે અમારે ગોધડા ની આખી ફેક્ટરી ખોલ નાખવાની છે. હા બધા પોતપોતાની ફેક્ટરી ખોલે છે. મારે ગોધડા વિધિ ની ગોધડાની ફેક્ટરી ખોલવી પડે ને. હા પછી અગિયારસ આવે, બીજ આવે, પૂનમ આવે. એ બધું આપડે ખાલી અંજવાળિયા અંધાળિયા ની બધી બીજ લેવાની બધી પૂનમ લેવાની બધી અગિયારસ લેવાની. હા. રોજ ઘેટા બકરા વાળો વધે ને. હા તો જ વધે ને બાપુ. હા અને પછી 12 વાગ્યા સુધી બધા એ બેસે આપડા ઘેટા બકરા ના પછી આપડો સત્સંગ ત્યાં થાય કથણી બકણી નો સત્સંગ તો ઘેટા બકરા વાળા ન આવે કથણી બકણી આવે. હા. ઈ કથણી બકણી કરીને પછી 5 નામ આપી દેવાના કરો ઢોંગ કરો પાખંડ કરો છલ કરો કપટ કરો લૂટ. હા અને આ મંત્ર જપો એટલે 84 માં તમે ચોક્કસ જશો બરાબર પણ જો આ મંત્ર તમે કોઈને કેશો તો 1084 માં જશો. હા તો એટલે એક કોઈને કેવાનું નહી અને ગોધડા વિધિ કરવાની 12 વાગ્યા સુધી બધા આપડા જે ઘેટા બકરા હોય સત્સંગ કરતા હોય સત્સંગ ની કથણી બકણી કરતા હોય 52 અક્ષરી હમ. બરોબર પછી 12 વાગે ને એટલે આપડે જે ગોધડા વિધિ કરી આપડે ગોધડું ઓઢીને સુઈ જવાનું. પૈસા 12 વાગે બધા લઈ લેવાના હા પણ પૈસા ખીચામાં નાખી અને આપડે ગોધડું ઓઢીને સુઈ જવાનું એટલે હું ચાદર વિધિ માં તો નથી મને હરખું આવતું. કારણ કે હા ચાદર માં પછી ચાદર ઓઢીને આપડે હોય ને રાતે તો હા ઠંડી લાગે શિયાળામાં પણ ગોધડા વિધિ કરી હોય ને આપડે હા એટલે ગોદડું ઓઢ્યું હોય ને તો ઠંડી ન લાગે. હા. સમજી ગયા ને આપડું ગોદડું જ આપડી ચાવી. હા. આપડી ચાવી છે ગોધડા વિધિ ગોધડાને પપડું વાળી ને પછી ખોલવાનું તાળું પણ તાળું ક્યાં છે એ પાછું દેખાડવાનું બાકી છે ઈ આપડે સસ્પેન્સ રાખવાનું છે. હા. એટલે આ ગોધડા વિધિ નું આપડે કરવાનું છે બરોબર ચાદર વિધિ આપડે નથી કરવાની આપડે ગોધડા વિધિ નઈ લંગોટ નઈ પંજો બરાબર નઈ હા ચાદર વિધિ આપડી ઘેટા બકરા વાળા બધું નવીન જ હકાવવું પડે ને. હા નવીન જગવું પડે તો જામે ને બધા. આપડો પંથ નવો ઘેટા બકરા વાળો આપડો પંથ નું નામ હા. અને ઘેટા બકરાનો વાળો વધારવા જવાનું છે બરોબર. હમ. ત્યાંથી પછી વઢવાણ થી સુરેન્દ્રનગર નીકળી જાયશ. હમ. ત્યાંથી પછી બધા ધાંગધ્રા ને એ બધું લેવાનું છે બરાબર. હમ ધ્રાંગધ્રા વિરમગામ ને
હા ઘણા આમંત્રણો આવેલા છે કે અમારે ઘેટા બકરાના વાડામાં આવવું છે. હા મેં કીધું કોઈ સિંહ નો આવતા નકર અમારે ઘેટા બકરા શિકાર થઈ જાય ભાઈ. હા એ તો સાચી બાપુ. બધા ઘેટા બકરાને જ આવવાનું છે. 84 માં જવું અમારે ઘેટા બકરા વાડામાં જોડાવ. હા બરોબર. હા અને આપડે એ ગોદડા વિધિ છે અને ગોદડાની ફેક્ટરી ખોલવી પડશે. મેં ઘણી બૈરાઓને કહી દીધું છે હા દીકરીઓને ભાઈ ગોદડા સીવવા માંડો. અમારે નવા ઘેટા બકરાને અમારે ગોદડા વિધિ કરવાની હોય હા તો કે ગોદડું જાઓ દેવાનું. જાઓ ઘેટા બકરાનો વાડો તમે બનાવો અને કરો છલ કરો કપટ કરો ઢોંગ કરો પાખંડ કરો લૂંટ. આ મંત્ર દેતો આપડે બધા 84 લઈ જવાના છે. હમ બરોબર. હમ બીજું બોલ. શું બીજું બોલું. આપણા ઘેટા બકરા વાળામાં બીજું શું હોય ત્યાં એમાં કાંઈ થોડી મુક્તિ મોક્ષ મળે. ઓલા હાચા સાધુ એમ કહી ગયા છે કે હમ કરોડોમાં કોક એક વિલ્લો તરે તો હવે આપડે તો 5 થી 10 લાખ ઘેટા બકરા કરવા એટલે કોઈ તરવાના જ નથી. ના કારણ કે કરોડ ઘેટા બકરા થાય ત્યારે એમાંથી એક ઘેટું બકરું પાર પડે. હા બરાબર. હમ એટલે આ 1 કરોડ ઘેટા બકરા કરીએ એમાંથી એકાદું ઘેટું બકરું પાર પડી જાય. હા એકાદ તારી કારણ કે બસ. લાખ 2 લાખ 10 લાખ વાત કોઈ તરવાનું નથી. કારણ કરોડોમાં કોક એક કે છે હા તો પછી સાચું ઈ જ છે ને એમ. હા સારું તો બીજું બોલો. બીજું શું બોલ બાપુ હવે. હે બીજું શું બોલવું કે ઘેટા બકરાનો વારો બનાવ્યો એટલે બસ હવે. હા તો ઘેટા બકરાનો વાડો જ કરવાનો જ છે. હમ પણ ઘેટા બકરા હવે આવવા માંડ્યા આપડે ફૂલે ફૂલ. બહુ ફોન આવવા માંડ્યા કે અમારે ઘેટા બકરાના વાડામાં આવવાનું છે. તો એને ખબર પડી એ પણ ઘેટા બકરાનો વાળો તમને ખબર હે ને કે અમારે ઘેટા બકરાનો જ વારો હે કઈ. આમાં સિંહ નું કોઈ આવે કઈ. હા તો સિંહ આવે તો આપડે ઘેટા બકરાને મારી નાખે એટલે સિંહ ને જ લેવાના જ નથી. હા એમ કામ સિંહ ગરી જાય નઈ. હા એટલે ઘેટા બકરાનો વાડો વધારવા માટે હમ નીકળવાનું છે. અમે આટલા ગામ કીધા ને એટલા ગામ પેલા લેવાના છે. એટલા હા બધા ગામમાંથી ફોન આવ્યા. હા બરાબર. સારું તો લ્યો જય ગુરુદેવ. જય ગુરુદેવ. ઘેટા બકરા વાળાની જય. જય અહીંયા સત્ય સનાતન ધર્મની જય નો બોલાય. ઘેટા બકરાના વાળાની જય બોલાય. હા કારણ કે ઘેટા બકરાનો વાળો હોય ને આપડે સત્ય સનાતન ધર્મની જય બોલીને તો એ સનાતન ધર્મનું આપડે અપમાન કર્યું કેવાય. એટલે હા ઈ તો નઈ બોલવાનું. બરોબર. બરોબર. ઘેટા બકરાના વાડાની જય. જય